નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીરુ કનોરિયા તમારી સાથે. તો જોઈએ આજના વાવડ મેળા છે ભાજપ પાર્ટીમાંથી કે 2024ની લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. ભાજપ નેતૃત્વવાળા પક્ષ એનડીએ સહિત બીજા વિપક્ષી દળોનું ગઠબંધન ઇન્ડિયા બધા જ તાળામાર તૈયારીઓમાં વ્યસ્ત છે. ત્યારે વિવિધ વિસ્તારોના મતદારોને રીઝવવા ભાજપ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અવનવા વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવી રહ્યું છે. એવામાં લોકસભા ઇલેક્શનના નજીકના સમયગાળામાં જ બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકર તેમજ બીજેપીના દિગ્ગજ નેતા એલકે અડવાણીને સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની ઘોષણા અને રાજનીતિક દ્રષ્ટિથી સરકારનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. વધુ માહિતી મળી છે કે ફેબ્રુઆરી મહિનામાં પ્રધાનમંત્રી શ્રી દ્વારા યુપીના વિવિધ 3 થી 6 સંગઠનાત્મક ક્ષેત્રોમાં રેલી યોજવામાં આવશે. સાથે સાથે રામ મંદિર નવનિર્માણને સીધો શ્રેય ભાજપ સરકારને જાય છે. વળી યોગી આદિત્યનાથ દ્વારા યુપીની 80 માંથી 80 બેઠકો ઉપર જંગી જીતનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત ઉપર જો નજર નાખીએ તો 2019માં લોકસભાની ચૂંટણીમાં 26 માંથી 26 બેઠકો જીતનાર ભાજપ આ વખતે પણ બધી જ સીટો જીતવાનો દાવો કરી રહ્યું છે. ગુજરાતમાં આદિવાસી સંવેદનશીલ વિસ્તારોમાં સીટ ના ગુમાવવાના ભાજપ એડી ચોટીનું જોર લગાવશે. ચૂંટણીને ધ્યાનમાં લઈ ઉમેદવારોની જાહેરાત પહેલા જ ભાજપે મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત કરી દીધી છે. ભાજપના દિગ્ગજોની અવરજવર પણ ગુજરાતમાં અત્યારે વધી રહી છે. એવામાં ભાજપનું પોસ્ટર અભિયાન જાહેર માર્ગો ઉપર ફિર એકવાર મોદી સરકારના પોસ્ટરો ચિપકાવવાની કવાયત ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હાથ ધરાઈ રહી છે. તો બીજી બાજુ વિપક્ષી ગઠબંધનની ભાજપ સાથે ટક્કર તો હતી જ, પરંતુ હવે વિપક્ષી ગઠબંધન જ વિખેરાઈ રહ્યું છે. મમતા અખિલેશનો અસમર્થન, અસહયોગ અને નીતિશ કુમારનું એનડીએમાં જવું આ બધું જ ભાજપને ફાયદો કરાવી શકે છે. શક્યતાઓ છે કે આ વખતે ભાજપ લોકસભાની વધુમાં વધુ સીટો ઉપર પોતાને ઉમેદવારો ઉતારશે. 2014માં ભાજપ 427 ઉમેદવારો સાથે 282 સીટો ઉપર જીત્યું હતું. 2019માં 436 ઉમેદવારો સાથે 303 સીટો ઉપર જીત્યું હતું અને આ વખતે એનાથી પણ વધારે ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. લગભગ 545 માંથી ભાજપ 475 થી 500 સીટો ઉપર પોતાના ઉમેદવારો ઉતારે એવી સંભાવનાઓ વર્તાઈ રહી છે. વધુ માહિતી અનુસાર ટૂંક જ સમયમાં ભાજપ, કોંગ્રેસ તેમજ તેમના ઉમેદવારો નિમવાની પ્રક્રિયા શરૂ કરાશે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા કરી નિરીક્ષક નિમવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ વખતે વહેલા ઉમેદવારો જાહેર કરી દેવાશે જેથી તેમને તૈયારીઓ માટે પૂરતો સમય મળી રહે.